સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો। સુરતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું। ઉધનાની ખટોદરા કોલોની વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીની પાસે કંકુ પગલા પડાવી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ। કાર્યક્રમમાં પોલીસ કમિશનર, શિક્ષણ અધિકારી, નગર શિક્ષણ સમિતિ અધ્યક્ષ સહિતના અધિકારીઓ હાજર રહ્યા। મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા। શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રીએ શાળાના બાળકો સાથે ગમ્મત કરી અને નાયબ મુખ્યમંત્રીએ જિલ્લાના શિક્ષણ તંત્ર, મહાનગરના શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવ્યા। 6 ભાષામાં ભણતર આપવાનું કામ ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાએ કર્યું। આ શહેરમાં વસતા તમામ લોકોને સુરતી માનવામાં આવે છે, ભારતીય માનવામાં આવે છે, ગુજરાતી માનવામાં આવે છે। શિક્ષણ માટે આજે એમના એમ કહેવાય ને કે પહેલું પગલું જ્યારે માંડ્યું છે તો હું એમના પરિવારજનોને સૌથી પહેલા શુભકામનાઓ આપું છું અને બાળકોને 100% શુભકામનાઓ જોડે જોડે સૌ શિક્ષકોને શુભકામનાઓ આપું છું કે આપ સૌ લોકો સાથે મળીને જે બાળકો અને એમના પરિવારે વિશ્વાસ રાખીને એમના બાળકો તમને સોંપ્યા છે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પ્રયાસ કરશો। સૌથી પહેલા હું જિલ્લાના શિક્ષણ તંત્રને, મહાનગરપાલિકાના આખા શિક્ષણ વિભાગને અભિનંદન આપવા માંગુ છું। અહીંયા બેઠેલા વાલીઓને કદાચ અંદાજો નહીં હશે પણ આ દેશમાં સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે। 6 માધ્યમોમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। આ સુરત શહેર એક ખૂબ મોટા દિલ વાળું શહેર છે। આ શહેરમાં